નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે મારે તમને વાત કરવાની છે આપણા ગુજરાતના દરેકના હૃદયમાં વસેલા અને ખૂબ જ લોકચાહના ધરાવનાર આપણા પ્રિય ખજૂરભાઈ। મારે તેમનો પરિચય દેવાની જરૂર નથી। ગુજરાત, ભારત કે વિશ્વ તમામ લોકો ખજૂરભાઈને સારી રીતે ઓળખે છે કે ખજૂરભાઈ એટલે સેવા, ખજૂરભાઈ એટલે મદદ અને ખજૂરભાઈ એટલે લોકોના દુઃખ દૂર કરનારા વ્યક્તિ। તો મિત્રો, આજે મારે તમને બે શબ્દ કહેવા છે નાના ભાઈ તરીકે કે ખજૂરભાઈ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે અને વધારે સારું કાર્ય કરે અને ગુજરાતના તમામ લોકો આપણે તેમને સપોર્ટ કરીએ। તો મિત્રો, ખજૂરભાઈ થોડા સમય પહેલાં આપણું ખૂબ જ સારું તેલ લોન્ચ કર્યું હતું। ખજૂરભાઈનું તેલ, શુદ્ધ ધાણીનું તેલ, ખજૂરભાઈ તેલ। મિત્રો, પ્યોર ઓર્ગેનિક, કોઈપણ પ્રકારનું ભેળસેળ વગરનું અને સંપૂર્ણપણે ઓર્ગેનિક 100% તેલ એટલે ખજૂરભાઈનું તેલ। તેમણે થોડા સમય પહેલાં લોન્ચ કર્યું હતું, એકાદ દોઢ વર્ષ પહેલાં, જે ખૂબ જ સારું ગુજરાતની અંદર ફેમસ થયું હતું અને ગુજરાતના નહીં પણ ભારતભરના તમામ લોકો અને ખૂબ જ સારી ખરીદી કરી હતી અને આપણે ખજૂરભાઈનો ખૂબ સાથ આપ્યો હતો। બસ આ ફરીથી ખજૂરભાઈ તેલ સિવાય હવે એક નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા જઈ રહ્યા છે, જેની અંદર તમને કિચનના મસાલા, આપણા રસોડાના મસાલા, હળદર, મરચું, મીઠું, ધાણા, જીરું, આવા તમામ પ્રકારના મસાલા ખજૂરભાઈ હવે લોન્ચ કરી રહ્યા છે ગુજરાતની અંદર। તો આપણે તેને પણ આવકારીએ અને તેમને પણ ખૂબ જ સપોર્ટ કરીએ અને ખૂબ જ વસ્તુ આપણી તેમની ખરીદીએ, જેથી ગુજરાતના તમામ લોકોને કે ખજૂરભાઈની વસ્તુ ખરીદો અને તે જ વસ્તુનો ઉપયોગ કરો। કારણ કે મિત્રો, ખજૂરભાઈ જે વસ્તુ વેચશે ને એના બે મોટા ફાયદા થવાના છે। પહેલો ફાયદો તો કે તમને સારું વસ્તુ મળશે, ઓર્ગેનિક વસ્તુ મળશે, તમારા શરીર માટે ફાયદાકારક, લાભકારક તમને વસ્તુ મળશે, જેનાથી તમને ખૂબ જ ફાયદો થશે। કારણ કે તમે બજારમાંથી જે વસ્તુ ખરીદો છો તેની કોઈ નક્કી નથી કે ભેળસેળવાળું છે કે અંદર કોઈ કેમિકલ નાખેલું છે કે કોઈ પ્રકારના અંદર કયા તત્વ નાખેલા છે, તેની મિત્રો કોઈ ગેરંટી નથી। પણ આપણા ખજૂરભાઈ 100% ગેરંટી આપે છે કે મારી વસ્તુ 100% ઓર્ગેનિક અને હેલ્થી વસ્તુ છે। તમે મારી વસ્તુનો ઉપયોગ કરશો તો તમને પૂરા પ્રમાણમાં પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ સંપૂર્ણ મળશે। કારણ કે મિત્રો, તે કોઈ કંપનીની અંદર કે કોઈ કેમિકલ નાખતા નથી। તે મિત્રો આપણી જૂની પરંપરા પ્રમાણે, આપણા જૂના રિવાજો પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરે છે। તેલ હોય કે આવા અનેક પ્રકારના મસાલા હોય। ખજૂરભાઈનો વિડીયો તમે જોયો હશે કે ખજૂરભાઈ ઘંટી, જે આપણી જૂની પરંપરા હતી, આપણા બાપ દાદાઓ હતા, આપણા વડવાઓ હતા, તે ઘંટી દ્વારા તમામ પ્રકારના મસાલા હોય, અનાજ હોય, દળી અને ખાતા, જેના કારણે તેમને કોઈ પણ પ્રકારનો રોગ ન થતો અને 90-100 વર્ષ તો એકદમ હાલીને જાતા ને દોડતા। એનું કારણ શું મિત્રો, કે તે ઓર્ગેનિક ખોરાક ખાતા, કોઈ પણ પ્રકારનો અંદર ભેળસેળ નહોતો, કોઈ પણ પ્રકારનું કેમિકલ નહોતું। એના કારણે આપણા દાદા પરદાદાઓ 100 વર્ષ સુધી એકદમ અડીખમ જીવન જીવતા, તેમના નખમાં પણ રોગ નહોતો। અને આપણે આવા સમયની અંદર મોટી કંપનીની વસ્તુ ખરીદીએ, એમાં ખબર નહીં શું નાખતા હોય કંપનીવાળા, કેમિકલયુક્ત હોય, ક્યારે વસ્તુ બની છે, ક્યારે નથી બની, કેમ બની છે, કેવી રીતે બની છે, મિત્રો એનું કોઈ જ નક્કી ના હોય। એમાં કેટલા પ્રકારના પ્રોટીન મળે છે કે નહીં, કેટલું વિટામિન છે, કેટલા મિનરલ્સ છે, કેટલા બળેજિયા છે, મિત્રો કોઈ જ નક્કી હોતું નથી। છતાં પણ આપણે તે પ્રોડક્ટ લાવીએ છીએ, ખરીદીએ છીએ અને આપણને અનેક પ્રકારના રોગો થાય છે। તો મિત્રો, આપણે આવી વસ્તુને તિલાંજલિ આપીએ અને ખજૂરભાઈ જે પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે મસાલાની, તે આપણે ઘરે અપનાવીએ। ગુજરાતના તમામ ઘરોની અંદર આપણે તે વસ્તુને અપનાવીએ અને તમારા જીવનની અંદર એક નવી વસ્તુ લાવી અને તમારા શરીર સાથે
કોઈ પણ પ્રકારની આડઅસર ના થાય તે વસ્તુની ખરીદી કરીએ. આપણને સારી વસ્તુ મળશે તો આપણું જીવન સારું રહેશે, આપણું શરીર સારું રહેશે. અને શરીર સારું રહેશે તો મિત્રો આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવે. તો ગુજરાતની તમામ જનતાને વિનંતી કરું છું કે ખજૂરભાઈની સાથે રહી અને આપણે તેમના મસાલાને ખૂબ ખરીદીએ અને તેમને ખૂબ સપોર્ટ કરીએ. હું ખજૂરભાઈ સાથે છું, તમારે પણ ખજૂરભાઈ સાથે રહેવાનું છે. આ ધંધાની અંદર આપણે તેમનો સપોર્ટ કરવાનો છે અને તેમની જ વસ્તુ આપણે ખરીદવાની છે. ખજૂરભાઈ હમણે કયા કયા મસાલા લોન્ચ કરવાના છે અને કઈ રીતે લોન્ચ કરવાના છે, કઈ રીતે ઉત્પાદન કરવાના છે. મિત્રો ખજૂરભાઈ કઈ રીતે વસ્તુનું ઉત્પાદન કરે છે તે તેમને જોઈ શકો છો આ વિડીયોની અંદર. તો આપણે જોઈએ. सारी चक्किया मैंने गुजरात में राजूला करके एक जगह है, मतलब पूरे भारत में ऐसे पत्थर आपको कहीं पे नहीं मिलेंगे. तो यहाँ पे देखो ये हमारे जितने भी प्रोडक्ट है, ये हल्दी है, ये गरम मसाला है, ये मिर्ची है, ये धनिया है, मतलब ये सारी चीजें इनमें बनकर आती है. तो ये जो चीज़ है ना, बहुत सच बता रहा हूँ, ये गजब की चीज़ है. क्यों? क्योंकि ऑटोमेटिक मशीन में ऐसा होता है ऑलवेज के भाई जितने भी इंग्रेडिएंट्स मसाले होते हैं वो जल के बर्न हो जाते हैं, मतलब उनका जो पोषक तत्व होता है वो रहता नहीं है. इनमें से जो मसाले निकलते हैं वो ठंडी आंच पे होते हैं, तो इनका जो पोषक तत्व है, जो इंग्रेडिएंट्स है, वो बर्न नहीं होता है और वो रहता है, बरकरार रहता है. इसलिए ये चीज़ बहुत बढ़िया है. ये देखो मेरी फैक्ट्री में जितनी भी चीज़ें होगी, ये जितने भी मसाले बनेंगे राजूला के पत्थर से बनेंगे. तो इतना भाई मसाला है. सभी से मेरा अनुरोध है कि थोड़ा खाओ लेकिन अच्छा खाओ. ये सारे मसाले देखो, गरम मसाले है, हल्दी है, मिर्ची है, धनिया है, कश्मीरी मिर्च है, सभी मतलब मसाले आ चुके हैं. अभी इस होटल में हम लोग माता दी जय श्री कृष्ण. खजूरभाई मसाला आज ही अपने परिवार के लिए ऑर्डर करें. मिलते हैं. जय माता दी जय श्री कृष्ण. મારે કોઈ ખજૂરભાઈનો પરિચય નથી આપવો, કારણ કે ખજૂરભાઈનો પરિચય આખા ગુજરાતના નહીં પણ ભારતના તમામ લોકો ખજૂરભાઈને સારી રીતે ઓળખે છે કે ખજૂરભાઈ હર હંમેશા લોકોની સેવા કરે છે, લોકોના ખૂબ બધા મકાન બનાવ્યા છે અને એવી ઘણી સંસ્થા છે જેમાં ખજૂરભાઈએ ખોબલે ને ખોબલે મતબર દાન આપ્યું છે. નીતિનભાઈ ખજૂરભાઈએ મિત્રો પોતાની આવકમાંથી ઘણો ખરો એવો હિસ્સો દાનમાં આપે છે, લોકોના મકાનો બનાવે છે, લોકોની સેવા કરે છે. ગુજરાતનો એવો કોઈ યુટ્યુબર નથી કે આટલી સેવા, આટલા મકાનો બનાવી આપતો હોય. મિત્રો ખજૂરભાઈએ યુટ્યુબરની સાથે સાથે ઘણા બધા ધંધામાં પણ પોતે જંપ લાવ્યું છે. હું તો કહું ખજૂરભાઈ હજી ખૂબ પ્રગતિ કરો અને ભારતના નહીં પણ વિશ્વના મોટી મોટી કંપનીઓ બનાવો તમે. કારણ કે મિત્રો આજના સમયની અંદર કંપનીઓ, જે મોટી મોટી કંપનીઓ છે ને, ભેળસેળયુક્ત ગુજરાતના લોકોને ખાવાનું આપી રહી છે. આપણા જીવન સાથે ચેડા કરી રહી છે. મિત્રો કોઈ પણ કરિયાણું હોય, અનાજ હોય, મસાલા હોય, તેલ હોય, ઘી હોય કે કોઈ પણ પ્રોડક્ટ સાથે કંપનીઓ ચેડા કરી, કેમિકલ નાખી સસ્તા ભાવે તમને વસ્તુ પહોંચાડે છે અને તે વસ્તુ તમે ખો છો, જેના કારણે તમને અનેક પ્રકારના રોગ થાય છે. તો મિત્રો ખજૂરભાઈએ થોડા સમય પહેલાં એક ખૂબ જ સારી પ્રોડક્ટ લોન્ચ કરી હતી, ખજૂરભાઈ તેલ. મિત્રો હું મારી જાતે ખજૂરભાઈનું તેલ વાપરું છું. ખૂબ જ સારું તેલ આવે છે. બજાર કરતાં તો ભલે પૈસા થોડા વધારે હશે પણ મિત્રો તમારું શરીર સારું રહે, તમારા શરીર સાથે કોઈ ચેડા ના કરે અને તમને કોઈ પ્રકારના રોગ ના થાય મિત્રો. તે માટે ખજૂરભાઈએ તેલ લોન્ચ કર્યું. ગુજરાતના તમામે તમામ લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અને ખૂબ જ વધારે પ્રમાણમાં તેલ વેચાય છે. અને હું તો કહું હજી ખૂબ જ ખજૂરભાઈનું તેલ વાપરો. એનું કારણ છે મિત્રો કે ખજૂરભાઈની જે આવક થશે ને એમાંથી મોસ્ટ ઓફ ખજૂરભાઈ સેવાના કાર્યમાં પૈસા જાય છે. જે પણ પૈસા આવે છે ખજૂરભાઈ લોકોના દુઃખ દર્દની અંદર ભાગ લે છે, લોકોના મકાન બનાવે છે, લોકોને સહાય આપે છે. તો મિત્રો આપણે ત્યાંની વસ્તુ ખરીદી અને આપણે થોડા સહભાગી બનીએ. બજાર કરતાં ભલે પૈસા વધારે હશે તે પ્રોડક્ટના, પણ મિત્રો તે પૈસા સેવાના
કાર્યમાં વપરાવાના છે. તો મિત્રો ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે ચોક્કસ ખજૂરભાઈનું તેલ ખરીદજો. તમારા સેહત માટે, તમારા શરીર માટે બેસ્ટ રહેશે. સાથે તમને પણ એક સેવાના કાર્યમાં એક પુણ્યનું કામ મળશે. હમણાં જ ખજૂરભાઈએ મિત્રો એક નવો જ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે મસાલાનું. મરચું, હળદર, જીરું, રાઈ આવા અનેક પ્રકારના મસાલાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તો મિત્રો તેમાં પણ ખૂબ સહયોગ આપજો. તે પણ વસ્તુ મિત્રો ખરીદજો. મિત્રો વસ્તુ ખરીદવાથી બે ફાયદા થશે. પહેલો તો મોટો ફાયદો કે તમારા શરીર સાથે કોઈ પ્રકારના ચેડા નહીં થાય. તમને ઓર્ગેનિક વસ્તુ મળશે, શુદ્ધ વસ્તુ મળશે, જેથી તમારા શરીરને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય, રોગ નહીં થાય. અને બીજું મિત્રો કાર્ય એ થશે કે ડાયરેક્ટલી તમારા પૈસા જે પણ ખજૂરભાઈ સેવા કાર્ય કરતા હશે કે કોઈના મકાન બનાવતા હશે, મિત્રો તે સેવાના કાર્યમાં પૈસા વપરાય. તો ખજૂરભાઈને હું એટલું જ વિનંતી કરું છું કે ખજૂરભાઈ, અમારો તમને ખૂબ સપોર્ટ છે. દુનિયા ગમે તે વાતો કરતી હોય, અમારે તેનાથી કોઈ લેવા દેવા નથી. અમે તમારી સાથે જ છીએ. હું તો ખજૂરભાઈને એટલે વિનંતી કરું છું, ખજૂરભાઈ મરી મસાલા નહીં પણ તમામ ધંધામાં તમે જંપ લાવો. તમામ ધંધા તમે શરૂ કરો, જેથી લોકોને સારી વસ્તુ મળે, ટકાઉ વસ્તુ મળે અને ઓર્ગેનિક વસ્તુ મળે, જેથી લોકોને કોઈ પણ પ્રકારના રોગો ના થાય. તમે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો. તો બસ મિત્રો, તમને આ ખજૂરભાઈનો વિડીયો કેવો લાગ્યો? તો બસ મિત્રો, આપણે આ જ વાતને વિરામ આપું છું હું કે મારો વિડીયો તમને કેવો લાગ્યો. જો સારો લાગ્યો હોય તો વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડજો અને એટલો સાથ સહકાર આપજો, સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત. અને મારે પણ ખજૂરભાઈને એક દિવસ મળવું છે રૂબરૂ. તો સમયનું કામ કરશે અને મારી ઈચ્છા પૂરી થશે એવી મને પૂરેપૂરી આશા છે. તો બસ આપણે જય હિન્દ, જય ભારત.